તો બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ। તો આજે આપણે ખેતરની વાડી આવી ગયા છીએ ને તમે આ જોઈ શકો છો આપણે આ જે સીમોડન ખેતર કેવી યા 16-17 વીઘામાં આપણે 20 નંબર માંડવી છે અને આપણે આ વખતે આ બધી આખા ખેતરમાં માંડવી કરી હતી। તો આપણે વાત કરવાની કે આપણે આવતીકાલે દિવાળી થાય એટલે બધાને એડવાન્સમાં હેપી દિવાળી અને બધાને નવા વર્ષના રામ રામ। તો હવે આપણે આજે એ જોવા આવ્યા છીએ કે આપણે આમ ગણો તો 20 તારીખ થઈ ગયા એટલે 20 કાલે થાય એટલે 20 તારીખ થઈ જાય એટલે આપણે 4 મહિના થઈ ગયા એટલે 120 દિવસ થઈ ગયા ખોખીને। તો આપણે જોવાનું આજે એ છે કે આપણે ખોખીમાં કેટલા ટકા પાકા ખોખા નીકળે છે અને કેટલા કાચા છે અને ક્યારે પાડવીને શું કરવું, તો આપણે એ આ વિડીયોમાં આપણે માહિતી આપવાની છે। તો આપણા વિડીયોમાં તમે બનાવી દીજો। તો ચાલો આપણે હવે 4-5 છોડવા મગફળીના ઉપાડવી અને જોવી કે કઈ રીતના શું અત્યારે છે અને કેટલું તેલ ચીડ્યું છે અને કેવા દાણા ખોખાના બન્યા છે અને કેટલું કાચા છે। તો આપણા વિડીયોમાં બનાવી દેજો। ચાલો અહીંથી આપણે ઉપાડવી એટલે આપણને ખ્યાલ આવે કેવી રીતના ખોખા છે। કેમેરામેન આપણે હેઠે ફોકસ કરવા અહીં જરાક દેખાય હેઠે ખોખા દેખાય હેઠે અહીં। તો તમે જોઈ શકો છો મિત્રો આપણે આ 20 નંબર મગફળી છે અને આવી રીતની બેઠક છે અને આપણે છોડવા થોડાક ઉપાડ્યા છે। આપણે આમાં એ જોવાનું છે કે કેટલા ટકા આમાં ઘાસા ખોખા છે અને કેટલા પાકા છે। તો એ આપણને કેમ ખબર પડે આપણે પાકા છે કાચા એ જોવું હોય તો આપણે અહીં તમે રસ્તે વ્યાવો એટલે આપણે દેખાડ્યું તમને। આ ખોખું આપણે ફોલવી ને આપણને આમાં ખબર પડે કે આ ખોખું કઈ રીતના છે। તો મિત્રો આ ખોખું આપણે પાકું ખોખું થઈ ગયું એવું આપણે કહેવામાં આવે એનું કારણ છે જો આને ગુલાબી ચામડી થઈ ગઈ છે ને પ્લસમાં કે આ ખોખું કાળું થઈ ગયું નીચે કવર એનું કાળું પડી ગયું છે એટલે તેલ ચડે ત્યારે આ ગુલાબી ચામડી થઈ જાય અને કાળું ખોખું થઈ જાય। તો કાચું છે ને ખોખું કહેવાય આપણે એ તમને બતાવી દઈએ। તો કાચું ખોખું આપણે એને કહેવાય તો કાચું મિત્રો જો ને આ નહીં કહેવાય, આ કાચું ખોખું છે। આમ બાળચીને તમને ખબર પડશે ધોળું લાગશે ધોળું ને આમ દાણો ભાંગ્યો આપણે તો આમાં દાણો તો નીકળે જ તે પણ એની સાઈલ તમે જુઓ છે હાવ ધોળી સાઈલ અને દાણો ધોળો હાવે જુઓ તમે નીચલું કવર જુઓ ધોળું હાવે। તો આપણે આવી ખોખી ન પાડવી પડે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। અત્યારે કદાચ 5 દી મોડું થાય તો એનું કોઈ ટેન્શન નહીં લેવાનું। ઘણીવાર એવું થતું હોય કે આપણે બધા પાડોશી પાડતા હોય કે હાલો આપણે ભાઈ જયદીપભાઈ પાડે છે તો આપણે પાડી દેવી હારે આપણે હારવાર ચાલુ કરી દેવી। તો એવું નહીં કરવાનું। એ જયદીપભાઈ પાડતા હોય તો એ ભલે પાડતા હોય એને પાકી ગઈ એટલે એ પાડી દેતા હોય પણ આપણે એ નહીં ખોખી પાડવાના। ન પાડવાનું કારણ શું કે જો આપણે તેલની ટકાવારી ન મળે પ્લસમાં બીજું એ કે આપણે ખોખું કાસું રહે એટલે આપણે ફૂંકણીમાં એમ ઉડાડી નાખે પાછળ એટલે એ જ આપણે ખોખું હાવ ફેલ થયું। અને બીજા નંબરમાં આપણે વજન હતો ઘટે ખોખીમાં એટલે લીલી ખોખી કોઈ જ નહીં પાડવાની। તમે આ જોઈ શકો આપણે લીલી છે આ રીતની છે તો આને આપણું એવું કહેવાનું છે હજી આપણે 5-7 દિવસ જવા દેવાની ગણતરી છે। 5-7 દિવસ આપણે આ ખોખી પાડવાની નથી ભલે 4 મહિના થઈ ગયા એનો કોઈ વાંધો નથી પણ આપણે જમીન થોડીક સારી હોય અને પાણી થોડુંક આપણે વધારે પાયું હોય એના હિસાબે જલ્દી પાકતી નથી। અને ખોખા બની જાય ને પછી રાગે પાણી પાવાનું, બહુ ઠોક નહીં કરવાનું। બહુ ગેગાઈ કર્યું ને આપણે પાણી પાપા કર્યું ને તો ખોખું પછી પાકું નથી થતું કારણ કે એનું પાણીમાં એક ધારું ખોખું રહેવાય છે ને સામું બોધું થવાની કોશિશ કરે એટલે બહુ પાવાનું નહીં। બહુ પાવી એટલે ન હોય આપણે રોગ આવે ને ફૂગ ને એવું ઉધાર લાગે એટલે પાવાનું નહીં જેથી કરીને આપણે ખોખાનું ઉત્પાદન સારું મળે। તો આપણે આ વિડીયોમાં એટલું જ આપણે માહિતી આપણી પાસે જે થોડી ઘણી હતી એ આપણે દેવાની હતી। માહિતી હોય ને કોઈ વાંધો નથી, ન હોય એના માટે આ માહિતી છે। અને જે ભાઈઓએ સિંગ કરી હોય એ ભાઈઓને આ તમે વિડીયો મોકલી દીજો એટલે ખોટી ઉતાવળ ન કરે પાડવામાં અને એમને સારું એવું ઉત્પાદન મળે અને સારું એવું તેલની ટકાવારી મળે જેથી કરીને એમને 5-10 રૂપિયા હેડમાં જાય તો એમને ભાવ વધુ આવે।
તો આપણા વિડીયોમાં એટલું જ તે અસ્તુ ચાલો.